ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી ઉભરવાણ ગામ છે. તેના તળાવ ફળિયામાં રહેતા રાઠવા રમણભાઈ દલસિંહભાઈ એ પોતાના ઘર આગળ ખેતરમાં જે ઘર આવ્યું હતું એ આગળ સૂતા હતા અને રાત્રિના સમયે એમના દીકરા જે કિરણ રમણભાઈ રાઠવા છે એણે લાકડીના ફટકા મારી એનું મોત નિપજાવેલ છે. મોત નિપજાવ્યા બાદ એમના જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એમના પત્ની બકલીબેને તેમના પુત્ર કિરણ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેમની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપીને અલગ અલગ ટીમો પાડી અને હાલ રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ ચાલી રહી છે. આના કારણમાં એવું હતું કે જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમરલાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ કામના ફરિયાદી છે બકલીબેનને એમને કોઈ નશો કરી આવીને વારંવાર મારતા હતા. એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા. જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે મારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું. એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું.